કરંટ ડેટા એવું કહે છે કે 2025 નો સમય થોડો ટફ રહેવાનો છે, માટે જે લોકો રિસ્ક મેનેજ કર્યા વગર પ્રોપર ગાઈડન્સ વગર ટ્રેડિંગ કરે છે તો એ લોકો સાવચેત થઈ જવાની જરૂર છે। તો લોકો સવાલ પૂછશે કે અમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં, તો આન્સરમાં હું કહીશ કે પાસ્ટમાં લોંગ ટર્મમાં પૈસા બન્યા જ છે અને ભવિષ્યમાં પણ પૈસા બનવાના જ છે। વોરેન બફેટ સાહેબ એવું કહે છે કે જ્યારે માર્કેટમાં ફૂલ ગુલાબી તેજી હોય, જ્યારે લોકો માલ લાવ કરતા હોય ત્યારે તમારે સાવચેત થઈ જવાની જરૂર છે, અને જ્યારે લોકો માલ વેચ કરતા હોય ત્યારે તમારે લેવાની જરૂર છે। સ્ટોક માર્કેટની ભાષામાં કહીએ તો લોકોનું દેવાળું એ તમારી દિવાળી બની શકે છે। 2020ના કોવિડ વખતે માર્કેટ 44% ફોલ થયું હતું। જો એ વખતે કોઈએ પૈસા રોક્યા હશે તો એમના પૈસા 4 વર્ષમાં 3 ગણા થઈ ગયા છે। માટે 2025માં ડરવાની જરૂર નથી। તમે તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટના ગાઈડન્સમાં એસટીપી કે એસઆઈપી ના માધ્યમથી રોકાણ કરી શકો છો।